ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો. આ ચેપ્ટરમાં આપણા સ્વાધ્યાય 6.3 સુધી બધા દાખલા પતી ગયા છે, બધા ટોપિક પૂરા. અને હવે આજે આપણે પ્રકીર્ણ ઉદાહરણ ચાલુ કરીએ, બરાબર? તો પ્રકીર્ણ ઉદાહરણમાં બી મોટાભાગના દાખલા છેલ્લા બે ટોપિકના આવશે, વધતું તથા ઘટતું વિધેયના દાખલા અને મહત્તમ અને ન્યૂનતમના દાખલા, અને હજી પણ ઘણા બધા વ્યવહારુ દાખલા આવશે, બરાબર? સૌથી વધારે દાખલા મહત્તમ ને ન્યૂનતમના જ આવવાના છે. તો ચાલો ચાલુ કરીએ. ઉદાહરણ 30. એક ગાડી t બરાબર 0 સેકન્ડના સમયે બિંદુ P થી ગતિ શરૂ કરીને t સેકન્ડે બિંદુ Q આગળ પહોંચીને અટકે છે. આ સમય દરમિયાન ગાડીએ કાપેલું અંતર x બરાબર t² × 2 - t/3 મીટર હોય તો ગાડીને બિંદુ Q સુધી પહોંચતા લાગતો સમય શોધો. આ બે બિંદુઓ વચ્ચેનું અંતર PQ શોધો. તો તમને છે ને અહીં તમને વિધેય આપેલું છે. આ જે વિધેય છે તે વિધેયમાં x એટલે અંતર છે અને t એટલે સમય. સમય t ની જુદી જુદી કિંમત માટે તમને અંતર x મળશે, બરાબર? અને આનો મતલબ એવો થાય કે t સમયે કાપેલું અંતર x, t નો મતલબ સમય અને અંતર x, t સમયે કાપેલું અંતર x. હવે ગાડી 0 સેકન્ડે બિંદુ P થી ગતિ શરૂ કરે છે અને બિંદુ Q પર અટકે છે. તો P થી Q સુધી પહોંચતા કેટલો સમય લાગે તે શોધવાનો છે, અને P અને Q વચ્ચેનું અંતર. તો આ કેવી રીતના શોધીએ, સમય કેવી રીતે શોધીએ? તો જુઓ, બિંદુ P આગળ ગાડીની શરૂઆત થઈ એટલે બિંદુ P આગળ ગાડી સ્થિર હતી. અને સ્થિર ગાડી માટે તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ ફિઝિક્સમાં, કે સ્થિર ગાડીનું શું થાય, કઈ વસ્તુ શું થાય સ્થિર ગાડી માટે? અંતર, વેગ, પ્રવેગ. ચાલો હિન્ટ આપી. પ્રારંભિક વેગ 0 હોય છે, બરાબર છે. સ્થિર ગાડીનો વેગ 0 હોય છે, બરાબર. અને ગાડી એક ગતિમાં આવીને પાછી સ્થિર પડી, અને જ્યારે પાછી સ્થિર પડે ત્યારે બેનો વેગ કેટલો? 0. એટલે અહીંયા તમારે વેગ શોધવાનો, પછી વેગ બરાબર 0 લઈને સમય શોધવાનો. સમજ પડી વાતમાં? અને વેગ કેવી રીતના શોધીએ? આ અંતર છે તો આ અંતરનું વિકલન એટલે વેગ. ભણેલા છો ને ફિઝિક્સમાં? અંતરનું વિકલન એટલે વેગ. તો અહીં t સમયે ગાડીએ કાપેલું અંતર, t સમયે ગાડીએ કાપેલું અંતર x બરાબર t² × 2 - t/3. આપણે કૌંસ ખોલી નાખવો જોઈએ. x બરાબર 2t² - t³ / 3. અને હવે કરીએ વિકલન. તો જો આપણે વેગ જોઈતું હોય, વેગ v, તો વેગ v છે x નું વિકલન સમય t ને સાપેક્ષે dx/dt. ચલો બોલો વિકલન. 4t - 3t² માં 3 ઉડી જાય એટલે t². તો આ આવી ગયો વેગ. હવે જ્યારે ગાડી સ્થિર હોય ત્યારે વેગ કેટલો? 0. સ્થિર ગાડી માટે વેગ v બરાબર 0 અને વેગ બરાબર કેટલું છે? 4t - t². અને ઉકેલી નાખો, t કોમન નીકળે. 4 - t બરાબર 0, માટે t બરાબર 0 અથવા t બરાબર 4. એટલે કે 0 સેકન્ડે ગાડી સ્થિર હતી અને 4 સેકન્ડે હવે ગાડી સ્થિર થઈ ગઈ. 0 સેકન્ડે તો ગાડી સ્થિર હતી જેવું આપણને કહી દીધું, અને બિંદુ Q પર આવીને સ્થિર થઈ એટલે બિંદુ Q પર આવતા કેટલો સમય લાગ્યો હશે? 4 સેકન્ડ. તો પહેલો જવાબ આવી ગયો 4 સેકન્ડ. માટે ગાડીને બિંદુ P થી Q સુધી પહોંચતા લાગતો સમય કેટલો છે? 4 સેકન્ડ છે. હવે આગળ શું શોધવાનું છે ક્રિસ? P અને Q વચ્ચેનું અંતર PQ. તો ગાડી બિંદુ P થી બિંદુ Q સુધી પહોંચી તો કેટલું અંતર કાપ્યું? કેવી રીતના શોધશો? તો આ છે અંતર. તો t ની કિંમત મૂકો એટલે અંતર મળી જશે. અને ગાડી બિંદુ Q સુધી પહોંચી તો કેટલો સમય લીધો? 4 સેકન્ડ. તો આમાં t બરાબર 4 મૂકો એટલે તમને 4 સેકન્ડમાં કાપેલું અંતર મળશે. સમજ પડે છે ધ્રુવ? તો હવે ગાડીએ t બરાબર 4 સેકન્ડમાં કાપેલ અંતર PQ, કાપેલ અંતર PQ બરાબર. અને આ જે અંતર છે તેના માટે તમારે આમાં 4 મૂકવાના, એટલે 4 નો વર્ગ × 2 - 4 ના છેદમાં 3. ચાલો સાદું રૂપ.
PQ બરાબર 4 નો વર્ગ 16 ના બાદબાકી કરો તો 3 દુ 6 માંથી 4 જાય 2 ના છેદમાં 3 એટલે PQ બરાબર 16 દુ 32 ના છેદમાં 3 એકમ કિલોમીટર કે માઇલ કેમી કિમી ભાઈ મીટરમાં વાત ચાલે છે જો ને મીટર પટી ગયો દાખલો PQ નું માપ શોધાઈ ગયું એકદમ સહેલો દાખલો હતો અને આ દાખલો કેટલીક વખત MCQ માં પૂછાઈ જાય છે શામાં MCQ માં IMP MCQ એમ લખું છું MCQ માં પૂછાય ને તો આટલી બધી વાર નહીં લાગે ફટફટ થઈ જાય એવો જ છે અને ફિઝિક્સમાં તમને અનુભવ છે આવા દાખલા કરવાનો સાચી વાત ને બરાબર આગળ વધીએ નેક્સ્ટ પ્રક્રિયાનું ઉદાહરણ 31 પાણીની એક ટાંકી ઊંડા શંકુ આકારની છે તેનો અર્ધ સિરહ કોણ tan ઇન્વર્સ 0.5 અર્ધ સિરહ કોણ આવ્યો પાછો ખબર છે ને કે ભાઈ ઉપર જે ખૂણો બને તેનો અડધો આ ટાંકીમાં 5 મીટર ક્યુબ પર કલાકના દરે પાણી રેડવામાં આવે છે ટાંકીમાં પાણી રેડવામાં આવે છે તો દર કલાકે કેટલું પાણી રેડવામાં આવે છે 5 મીટર ક્યુબ પાણી રેડવાનો દર આપ્યો છે અને પાણી રેડવાથી પાણીનો જથ્થો વધે શંકુમાં અને આ પાણીનો જથ્થો એટલે કે પાણીનું ઘનફળ વધે છે પાણીનું કદ વધે છે એટલે ઘનફળમાં થતો વધારાનો દર આપ્યો છે મીટર ક્યુબ એકમ ઘનફળનો આવે સાચી વાત ને અને કલાકે સમયનો મીટર ક્યુબ પર કલાક એ ઘનફળમાં થતો ફેરફાર છે ચલો જ્યારે ટાંકીમાં પાણીની ઊંડાઈ 4 મીટર હોય ટાંકીમાં પાણી ભરાય છે ધીમે ધીમે પાણીનું સ્તર વધે અને આ સ્તર વધીને કેટલી ઊંડાઈ પ્રાપ્ત કરે 4 મીટર ત્યારે પાણીની સપાટીની ઊંચાઈનો વધવાનો દર શોધો એટલે પહેલું સ્વાધ્યાયના ટોપિકના દાખલા આવ્યા બરાબર યાદ છે ને ભૂલી નથી ગયા ને અને પહેલું સ્વાધ્યાયનો જે ટોપિક હતો રાશિમાં થતા ફેરફારનો દર એ અત્યાર સુધીનો સૌથી ઇઝી ટોપિક હતો આ ચેપ્ટરનો એના દાખલા બહુ આરામથી થઈ જાય તો આપણે એક ઊંધો શંકુ આકૃતિમાં દોરી દઈએ છે તો જોઈ લે કુશ આ શું છે એટલે કે શું છે ખબર આ પાણીની ટાંકી હા ચાલો આ છે પાણીની ટાંકી હવે આમાં ઊંચાઈ ને એવું બધું દર્શાવી દઈએ આપણે આ ટાંકીની સંપૂર્ણ ટાંકીની ઊંચાઈ અહીંયા આ ભાગ છે ટાંકીની ત્રિજ્યા ઓકે હવે ટાંકીમાં પાણી રેડવામાં આવે છે અને પાણી રેડવાથી જે પાણી આકાર ધારણ કરે તે કયો આકાર ધારણ કરે શંકુ પાણીને જે પાત્રમાં નાખવામાં આવે તેવો આકાર ધારણ કરે બરાબર ને એટલે કે પાણી શંકુ આકાર ધારણ કરે અને માની લેવો કે તમે જે પાણી નાખ્યું તો એ પાણી ભરાતા ભરાતા એ પાણી એટલે સુધી કોઈ એક સમયે આવ્યું છે હવે નીચે અહીંયા પાણી દોરું કે ચાલે એમ ચલો થોડુંક પાણી દોરી દીધું બરાબર છે તમે કહેશો પાણીનો કલર લીલો છે કાચી કેરી છે શરબત છે ઉપર ટાંકીમાં બધું મિક્સ જ કરી દેવાનું બાબુરાવની જેમ ટાંકી જ આખી ભરી દેવાની પછી નીચે નળ ચાલુ કરે એટલે નીકળવું જોઈએ મસ્ત આખો દારો પછી પેક જ માર્યા કરવાના ચાલો અર્ધ સિરહ કોણ એટલે આ ખૂણો જેને આપણે થીટા નામ આપી દઈએ છીએ શું નામ આપી દઈએ છીએ ભાઈ થીટા આ થીટા tan ઇન્વર્સ 0.5 હવે ટાંકીમાં પાણીની ઊંડાઈ 4 મીટર હોય હવે જો પાણીની ઊંડાઈ બદલાઈ રહી છે 4 મીટર એ કોઈ એક સમયની વાત છે કે કોઈ એક સમયે પાણીની ઊંડાઈ છે 4 મીટર બાકી આ ઊંડાઈ તો જેમ જેમ પાણી પડે તેમ તેમ ઊંડાઈ વધે સપાટીનું સ્તર ઊંચું જાય એટલે એ ચલ છે બરાબર અને એ ચલ એ જે ઊંચાઈ છે તેને ચલ તરીકે શું ધરવાની h અને આ ત્રિજ્યા બી ધરવી પડે અહીંયા જોજો આપણે આ ટાંકીની વાત નથી કરતા પાણીથી જે શંકુ બન્યો તે શંકુની વાત કરીએ છીએ તો આપણે આને ધારી લેશું ત્રિજ્યા r અને આને ધારી લેશું ઊંચાઈ h ખ્યાલ આવી જશે તમને તો ધારો કે પાણીથી બનતા શંકુ માટે ચાલે ભાઈ ઊંચાઈ સ્મોલ h ત્રિજ્યા સ્મોલ r અર્ધ સિરહ કોણ થીટા રકમમાં જુઓ કેટલો આપ્યો છે
થીટા બરાબર ટેન ઇનવર્સ 0.5. આપણે ટેન ઇનવર્સને ડાબી સાઈડ લઈ આવીએ તો ટેન થીટા બરાબર 0.5. ચાલો હવે તમને એમ કીધું છે કે કોઈ એક સમયે ઊંડાઈ છે 4 મીટર ને પેલું આપેલું છે જે પાણીથી બનતો જે શંકુ છે તેનો ઘનફળનો ફેરફારનો દર એટલે ડીવી બાય ડીટી ધ્રુવી ઘનફળમાં થતો ફેરફાર 5 મીટર ક્યુબ પર કલાક. હવે તમને ઊંડાઈ h બરાબર કેટલી આપી છે તો 4 મીટર. જ્યારે ઊંડાઈ 4 મીટર હોય ત્યારે ઊંચાઈનો વધવાનો દર, ઊંડાઈ ને ઊંચાઈ એક જ એટલે ઊંચાઈ h વધવાનો દર ડીએચ બાય ડીટી આ તમારે શોધવાનું છે. જે આપ્યું હોય ત્યાંથી દાખલો ચાલુ થાય. તમને અહીંયા આપેલું છે ઘનફળનો ફેરફાર, તો ઘનફળનું સૂત્ર મૂકો, વિકલન કરો, બધી કિંમત મૂકી દેવું. બરાબર છે. ઘનફળનું સૂત્ર પહેલા એકવાર બોલી દેવો. 1/3 પાઈ આર સ્ક્વેર એચમાં ચલ કેટલા છે, કેટલી વસ્તુ બદલાઈ રહી છે? ત્રિજ્યા અને ઊંચાઈ બે ચલ છે પણ દાખલો એક જ ચલમાં કરવાનો છે. શોધવાનું છે ડીએચ બાય ડીટી એટલે મને ચલ તરીકે એચ જોઈએ, આર ની જોઈએ. આર ને કેવી રીતના કરું દાખલામાંથી? આર ને કાંથી કરતા બનાવવું? એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર એ સૂત્ર. વન બાય થ્રી પાઈ આર સ્ક્વેર એચ નું વિકલન કરીને શું કરીએ? આનું વિકલનમાં પહેલા તો અહીંયા ગુણાકારનો નિયમ લાગે. ડીઆર બાય ડીટી હો ઘૂસી જશે. આર તો જોઈતો જ નથી એટલે એનું વિકલન એ દાખલાની અહીંયાથી શરૂઆત નથી. સૌથી પહેલા અહીંયા આર ને એચ માં ફેરવો ને એના માટે આર અને એચ વચ્ચેનું કનેક્શન બેહારો જલ્દી. આર્યો આ થીટા હાનારું બેઠલો છે. ટેન થીટાનું સૂત્ર મૂકો એટલે આર અને એચ વચ્ચે કનેક્શન બેસી જાય. ચાલો ટેન થીટા સામેના છેદમાં પાસે, સામેની બાજુ એટલે ત્રિજ્યા આર અને પાસેની બાજુ ઊંચાઈ ટેન થીટા એટલે અહીંયા જો 0.5 એને 1/2 લખી શકાય છે. 0.5 એટલે બરાબર આરના છેદમાં એચ. આપણી વાત થયેલી કોને કરતા બનાવવાની? આર ને કે એચ ને? આર બરાબર h/2. કુશ ખ્યાલ આવે છે ને? આપણે કેમ આર ને જ કરતા બનાવ્યો, એચ ને કેમ નહીં બનાવ્યો? આર ને કરવાનો હતો. તું એમ બોલ્યા એચ ને સૂત્રમાંથી કરવાનો છે. આર ને કે એક મિનિટ, આર ને કેમ કરવાનો છે? અરે વાહ, પરફેક્ટ. એવું પડે. ચાલો ઘનફળનું સૂત્ર, શંકુનું ઘનફળ v બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ. વિકલન સ્ટાર્ટ કરીએ આપણે. વિકલન કરવા પહેલા આર ની કિંમત મૂકી દઈએ. આ 1/3 પાઈ ને લખી નાખો. પાઈ/3 આર બરાબર h/2 મૂકી દેવું. h²/4 ઇન્ટુ h સાદું રૂપ આપી દેવું તો પાઈ/12 h³. હવે વિકલન કરીએ ડીવી બાય ડીટી. ચાલો નાવ્યા વિકલન 3 આગળ આવશે. પાઈ/12 h³ નું વિકલન 3h². આ 3 ચોક 12 અને કિંમત મૂકી દેવું. h કેટલો આપેલો છે? 4. ટી ને સાપેક્ષે વિકલન ડીએચ બાય ડીટી અહીંયા કર્યું કે અને અહીંયા ડીવી બાય ડીટી ની કિંમત મૂકી દઈએ આપણે. ડીવી બાય ડીટી ની કિંમત કેટલી આપેલી હતી? 5. એચ ની કિંમત આપેલી હતી ક્યાં ગઈ? 4. 4 નો વર્ગ જ લખી દેમ. 16 ની રજા 4 ગુણ્યા 4 લખીને 4 ઉડાડી દઈએ. ડીએચ બાય ડીટી શોધવાનું છે તો આ 4 ને ઉડાડી દેવું ને કરતા બનાવો. ડીએચ બાય ડીટી 4 પાઈ છેદમાં એટલે 5/4 પાઈ. એકમ ઊંચાઈનો વધવાનો દર મીટર પર સેકન્ડ. ના ભાઈ કલાક. મીટર પર કલાક. અને જવાબ પ્લસમાં આવ્યો કે માઇનસમાં આવ્યો? પ્લસમાં. પ્લસમાં આવે એટલે વધે છે ઊંચાઈ. એ તો આપણને લોજિકલી બી ખબર હતી કે વધવાની જ છે. પાઈની કિંમત મૂકેલી છે 22/7 એટલે 22 ચોક 88 ને 7 ઉપર જાય 7×5 = 35. પણ જોવા જાય તો પાઈની કિંમત આવી રીતના મૂકવું યોગ્ય નથી. રકમમાં આપેલું હોય તો જ મૂકવાની, બાકી નહીં મૂકવાની. એટલે આને જ જવાબ રાખો. માટે પાણીની સપાટીની ઊંચાઈ વધવાનો દર 5/4 પાઈ મીટર પર કલાક છે. આ દાખલો આઈએમપી છે. બરાબર છે. નસીબ હારું હોય તો 4 માર્કમાં બી પૂછી નાખે. હે કેટલીક વખત ભૂલમાં આ ચેપ્ટરમાંથી આ દાખલો 4 માર્કમાં પૂછી નાખવામાં આવે છે. આવો એકવાર પૂછાયેલો 4 માર્કમાં. બરાબર. રકમ જરાક અલગ હતી પણ વટું આના જેવું જ. શું કહી તું? શું કરાવું? હું બોલ કરે છે? એકવાર ભૂલ કરી દેમ.
અલા મારા હાથમાં હોય તો મેં એની ભૂલ કરી નાખું. ચાલો, ભગવાન પર છોડી દે, તું તારું કર્મ કર. કરે છે તું તારું કર્મ? એ તો તારું સ્કૂલનું કામ કરે, ટ્યુશનનું તો કર્મ કરતો જ નથી. ચાલો, સુખરી પડી ગયેલી છે પછાડી, ગરમ ગરમ. ઉદાહરણ 32. 2 મીટર ઊંચો એક માણસ, 2 મીટર, બાપરે, 2 મીટર ઊંચો એક માણસ 5 કિલોમીટર પર કલાકના દરે પ્રકાશના સ્ત્રોતથી અચળ ઝડપે દૂર જઈ રહ્યો છે. પ્રકાશના સ્ત્રોતની જમીનથી ઊંચાઈ 6 મીટર છે, તો તેના પડછાયાની લંબાઈનો વધવાનો દર શોધો. પ્રકાશનો સ્ત્રોત 2 મીટર, હવે ખબર નહીં હવે એક એવો માનવ હે 2 મીટર, પેલો બતાવેલો ને હેરાફેરીમાં તે. ડોકું ઉપર જ જતું રહી, ખાલી હાથ દેખાય, આંગળી દેખાય. એક બટકો બતાવે ને કેટલો લાંબો બતાવે. બટકો દાંતથી તાળું તોડી નાખે ને લાંબો ડાયલોગ મારી જાય. ઓકે, જો પ્રકાશનો સ્ત્રોત તરીકે તમે થાંભલો લઈ શકો, થાંભલા પર ઉપર મસ્ત ટ્યુબલાઇટ લગાવેલી હોય, તમે થાંભલાની નીચે ઊભા હોય તો જમીન પર તમારો પડછાયો બને. પછી જેમ જેમ તમે થાંભલાથી દૂર જાઓ તેમ તેમ તમારો પડછાયો મોટો થાય, અને પડછાયો પાછળ હોય કે આગળ હોય ખબર? આગળ હોય. થાંભલો પછાડી હોય ને. હવે ભાઈ તો આ જો આ સૂર્ય એમ કે આલા એક મિનિટ, તું સૂર્ય હોય કે ચંદ્ર હોય કે થાંભલો હોય, બરાબર? તું કોઈ બી વસ્તુથી દૂર જાય, તું સૂર્યથી દૂર જાય તો તું સૂર્ય તારી પાછળ હોય ને, તું એમ જાય એટલે પડછાયો આમ સામે હોય. હવે અહીંયા સૂર્ય છે તો સૂર્યથી દૂર આવી જ ના જશે એમ. સમજી ગયા? ઓકે, અને જેમ જેમ તમે દૂર જશો તેમ તેમ પડછાયો શું થાય? મોટો થાય છે. હવે જો 5 કિલોમીટર પર કલાકના દરે દૂર જાય છે જે વ્યક્તિ છે, તે દર કલાકે 5 કિલોમીટર દૂર જાય. આ તો બહુ વધારે થઈ ગયું. એના પછી પ્રકાશના સ્ત્રોતની જમીનથી ઊંચાઈ 6 મીટર છે. પેલો થાંભલો જે બી છે તે જમીનથી 6 મીટર ઊંચાઈ પર છે, તો જે વ્યક્તિ છે તેના પડછાયાના વધવાનો દર. તો જો અહીંયા આપણે આકૃતિ, અને તમે સમજો આકૃતિમાં પ્રકાશનો સ્ત્રોત એ શિરોલંબ આવે ને નીચે જમીન, એટલે આખો અહીંયા કાટકોણ ત્રિકોણ બને. એટલે આ દોર્યો કાટકોણ ત્રિકોણ, અને આ કાટકોણ ત્રિકોણમાં આ જે છે આ બિંદુ, એ બિંદુ પર છે પ્રકાશનો સ્ત્રોત. નીચે એક વ્યક્તિ છે અહીંયા, તે દૂર જાય છે. દૂર જતા જતા માની લો કે કોઈ એક સમય આવ્યો અને એ વ્યક્તિ કંઈક આટલે કશે પહોંચી ગયો. તો આ છે વ્યક્તિ, માનસ. કોણ છે આ? માનસ. કેટલો ઊંચો માનસ છે? 2 મીટર ઊંચો માનસ, અને પ્રકાશનો સ્ત્રોત જમીનથી 6 મીટર ઊંચો છે. ચાલો હવે નામકરણ કરી દઉં ને. A, B, C, D ને E. બીજું હું બાકી રહ્યું? આ 2 વસ્તુ આપેલી છે ને આ એક વસ્તુ આપણને આપેલી છે કે વ્યક્તિ જે છે, માનસ જે છે, તે પ્રકાશના સ્ત્રોતથી કેટલી ઝડપે દૂર જઈ રહ્યો છે. હવે ઝડપ તરીકે ચલ, ઝડપ બદલાઈ છે, સોરી, હા ઝડપ એટલે ઝડપ નથી બદલાતી, અને ઝડપ નહીં કહેવાય, અંતર બદલાય છે. અને આ અંતર બદલાય છે એટલે અંતર ચલ છે. તો અહીંયા અંતર એટલે કયું અંતર ખબર? પ્રકાશના સ્ત્રોતથી વ્યક્તિ વચ્ચેનું અંતર BC. આ અંતર બદલાય છે જેમ જેમ દૂર જાય તેમ. એટલે આને આપણે ધરી લઈએ x, BC ને ધરી લઈએ x. હવે BC વધે તો આ પડછાયો જે છે ને, પડછાયો આ CD પડછાયો છે, બરાબર ને? CD પડછાયો છે, આ માનસ છે, એના પર અહીંયા પ્રકાશના કિરણ પડ્યા એટલે અહીંયા નીચે અંધારું થઈ ગયું, એ પડછાયો. તો આ પડછાયો બી ધીમે ધીમે મોટો થાય છે, એટલે પડછાયો બી બદલાય છે, એટલે પડછાયો બી ચલ છે. અને એને બી નામ આપી દેવું, એને બી ધારી લઉં, એને આપણે ધારી લઈએ y. તો આ x ને y ધારી લીધું તો આખું BD કેટલું થઈ જશે? x પ્લસ y. ચાલો, તો અહીં AB બરાબર કેટલું છે? 6 મીટર. માનસ કોણ છે અહીંયા? EC, એ છે 2 મીટર. પછી આપણે BC ને x ધારી લીધું છે. ધારો કે BC બરાબર x ને CD બરાબર y, તો આખે આખું BD કેટલું થઈ ગયું? રીનવ x પ્લસ y થઈ ગયું. ચાલો, હવે તમને આજે આપેલું છે ને 5 કિલોમીટર પર કલાક, તે શું છે?
તો કે ભાઈ અંતર બદલાવાનો દર, વ્યક્તિનું પ્રકાશના સ્ત્રોતથી અંતર, જેને તમે શું ધારેલું છે? આ વ્યક્તિ, આ માણસનું પ્રકાશના સ્ત્રોતથી અંતર x, એટલે x માં થતો ફેરફાર છે આ dx/dt. અને આ વધે છે કે ઘટે છે? દૂર જાય એટલે વધે, 5 કિલોમીટર પર કલાક. જો ઘટે તો માઇનસની નિશાની આપવાની. ધ્રુવી, રકમમાં માઇનસ ની આપેલું હશે, આપણે જાતે સમજવું પડશે. ચાલો, અને આપણે શોધવાનું શું છે? છેલ્લું વાક્ય વાંચો. પડછાયાની લંબાઈ વધવાનો દર, પડછાયો એટલે વાયની લંબાઈમાં થતો ફેરફાર, dy/dt, એ તમારે શોધવાનો છે. ચાલો, એટલે હવે આમાં એક્સ અને વાય વચ્ચેનું કનેક્શન બેહારો. ઘનફળ ક્ષેત્રફળના સૂત્રથી આ દાખલો ચાલુ નહીં થાય. પાયથાગોરસનું પ્રમેય એવું જો તમે વિચારતા હોય તે બી નહીં મેર પર હે. ત્રિકોણમિતિમાં અહીંયા કોઈ ખૂણો આપણે થીટા બીટા ધરીને વિચારતા હોય તો એવું નહીં કરતા. એક્સ અને વાય વચ્ચેનું કનેક્શન બેહારવા માટે એક એવી વસ્તુ કે જેનો આપણે લાસ્ટ લેક્ચરમાં ઉપયોગ કરેલો, કયો? સમરૂપ ત્રિકોણ. અને આકૃતિમાં આવી આકૃતિ બને એટલે યાદ કરી જ દેવાનું, સમરૂપ ત્રિકોણ. ત્રિકોણ ABD ને ECD આ બે સમરૂપ છે. અને સમરૂપ કેમ છે તેની સાબિતી નહીં આપવાની ધોરણ 10 ની જેમ. અને આની સાબિતી આપવી હોય તો ખૂખું શરત કે આ બે કાટખૂણા ના ખૂણો D એ બેઉ ત્રિકોણનો સામાન્ય, એટલે બેઉ ત્રિકોણના બે ખૂણા સમાન થાય તો સમરૂપ કહેવાય. પણ એવું બધું કંઈ લખવાનું નહીં, ડાયરેક્ટ અહીંયા ચાલુ કરી દેવાનું કે ભાઈ અહીં કયા બે ત્રિકોણ સમરૂપ છે? ત્રિકોણ ABD સમરૂપ ત્રિકોણ ECD. સમરૂપ ત્રિકોણમાં અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન થાય. ચાલો ભાઈ, જેના માપ આપ્યા હોય તે ને જેનું કનેક્શન બેહારવાનું હોય તે, તો AB અને EC નું માપ છે AB ના છેદમાં EC, અને x અને y ને બેહારવાનું છે એટલે આ BC ની બોલતા BD આખું આવશે, BD ના છેદમાં CD. BD ના છેદમાં CD. કેટલીક વખત બાળકો આકૃતિ જોઈને ભૂલ કરે, BC ના છેદમાં CD લખી દે. ત્રિકોણ બી જોવાના કે કોણ કોને અનુરૂપ છે, તો BD ને અનુરૂપ CD છે. કિંમત AB, રીનવ AB 6 છેદમાં EC, માનસ કેટલો ઊંચો છે? 2. BD રીનવ BD x પ્લસ y છેદમાં CD y 2 ટાલી 6. y ના સાઈડ લઈ આવો 3y બરાબર x પ્લસ y, ને y ને ડાબી સાઈડ લાવો તો 2y બરાબર x. અને હવે વિકલન કરી દેવ t ને સાપેક્ષે, 2 dy/dt બરાબર dx/dt. dx/dt કેટલું આપેલું હતું? 5. 2 ને છેદમાં લઈ જાઓ તો dy/dt 5 ના છેદમાં 2 એટલે 2.5, અથવા 5 ના છેદમાં 2 ને એમ જ રહેવા દેવો તો બી ચાલે. કિલોમીટર પર કલાક. માણસનો પડછાયો દર કલાકે 2.5 કિલોમીટર વધે છે. આ છે જવાબ. પટી ગયો દાખલો. સમજ પડી? માટે માણસનો પડછાયો 2.5 કિલોમીટર પર કલાકના દરે વધે છે. ઈઝી દાખલો. આ દાખલો બી પહેલું સ્વાધ્યાયના કન્સેપ્ટથી થયો. એના પછી હવે વધતા ઘટતા વિધેય વાળું સ્વાધ્યાય. બરાબર છે? 6.2 નો ટોપિક. નવ્યા, આજે તારામાં એનર્જી કેમ ડાઉન દેખાય છે? શું થયું છે? ચલો, ઉદાહરણ 33. જે અંતરાલમાં f of x, જોઈ લો આ વિધેય, જોઈ લો. આ જે વિધેય છે તે પહેલું વધતું વિધેય હોય ને બીજું ઘટતું વિધેય હોય, તે અંતરાલો નક્કી કરો. વધતા ઘટતાનો અંતરાલ વિકલન કરો, સંખ્યા રેખા દોરીને અંતરાલ પારો ને નિશાની નક્કી કરવાની એટલે દાખલો પૂરો. એકદમ ઈઝી દાખલો. ચાલો, તો સૌથી પહેલા રીનવ વિધેય કયું આપેલું છે? f of x 3/10x⁴ માઇનસ 4/5x³ માઇનસ 3x² વત્તા 36/5x વત્તા 11. ચાલ રાઘવ, વિકલન સ્ટાર્ટ. f' of x વિકલન. આ 4 આગળ લાવો ને 2 વડે ભાગ ચલાવી દે એટલે 2 વડે ભાગ ચાલે 6. 6/5x3 4 ટાલી 12, 12/5x². પછી આ 6x ને આ 36/5, 11 નું વિકલન 0. ધ્રુવ, હું કરતો હતો આ? હે ભગવાન. ચાલો લસા લઈ લઉં. ધ્રુવી લસા બોલ. છેદનો લસા 5 એટલે 1/5 લખી દઉં ને અહીંયા 5 વડે ગુણવાનું. આ 6x નો ઘન માઇનસ 12x², 6 × 5 = 30 ને છેલ્લે 36. હજી કોમન નીકળે છે. નાવ્યા કોમન કાર. 6 કોમન, 6/5 ને આ કેટલા થશે? x³ માઇનસ
2x નો વર્ગ માઇનસ 6 પચામ 30 એટલે 5x ને આ 6 છંગ 36 નો 6 આના અવયવ પાડી આપો. બોક્સ પદ્ધતિ કેટલાય ભાગ ચાલે, કેટલાય જીરો આવશે? એકે અહીંયા ટ્રાય મારી દઈએ આપણે. x બરાબર એકે ટ્રાય કરીએ છે. 1 -2 -5 ને 6 અહીંયા 0 મૂકીને સરવાળો 1 ગુણાકાર 1 -1 ગુણાકાર -1 -6 થઈ ગયું. 0 આવી ગયું, પડી ગયા અવયવ. માટે f ડેશ ઓફ x બરાબર ધ્રુવ 6/5 પહેલો અવયવ 1 ને ડાબી સાઈડ x -1, બીજો અવયવ દ્વિઘાત બહુપદી બનાવો x² - x -6. આના અવયવ બોલો. ત્રણ દુ 6, 3 માંથી 2 જાય x -3 x + 2. નેક્સ્ટ સ્ટેપ ધ્રુવ, નેક્સ્ટ સ્ટેપ બોલી દે. f ડેશ ઓફ x બરાબર 0 લેતા ધ્રુવી 6/5 ઇન્ટુ x -1 x -3 x + 2 બરાબર 0. તો x ની કિંમત કઈ કઈ થવાની? 1 3 -2. હવે અહીંયા વિચારવાની બેટા કે આપેલું વિધેય કયા બિંદુએ વિકલનીય નથી. આ વધતા ઘટતાનો દાખલો છે. ચાલો એના પછી સંખ્યા રેખા દોરી દો. કેટલા? 3 બિંદુ છે. સૌથી નાનું બિંદુ કયું છે આમાં? -2. એના પછી 1 ને એના પછી 3. ચાલો શું લાગે અહીંયા પ્લસ આવશે? 3 to ઇન્ફિનિટી 4 મૂકીને ચેક કરી લેવા 3 3 માં. તો 3 3 ધન, અને જો 3 3 ધન તો એનો મતલબ વત્તા. 1 થી 3 માં માઇનસ આવશે, ચેક કરીએ 2 મૂકીને. 2 મૂકવાથી આ ધન, આ ઋણ ને આ ધન, એટલે 2 વખત ધન ને 1 વખત ઋણ એટલે આ ઋણ થાય. -2 થી 1 માં 0 મૂકીને ચેક થાય તો આ 0 મૂકવાથી આ 2 ઋણ ના ધન, ઓછા ઓછા વધતા ના ઓછા આવશે. ચાલો ભાઈ અંતરાલ પહેલા આપણે આ લખી કરીએ. -∞ to -2, -2 to 1, 1 to 3 ને 3 to ઇન્ફિનિટી. f ડેશ ઓફ x ની નિશાની માઇનસ પ્લસ માઇનસ પ્લસ, એટલે આ થાય <0, <0, <0, <0. <0 વધતું કે ચુસ્ત વધતું? વધતું. ચુસ્ત શબ્દ નહીં લખતા કેમ કે અહીંયા રકમમાં ચુસ્ત શબ્દ નથી. વધતું ઘટતું વધતું ઘટતું. પતી ગયો દાખલો. થ્રી ટુ ઇન્ફિનિટી ને 1 to 3 આ બે જવાબ નથી લખેલા એમ? છે કે નહીં કશે? ઓહ, ઊંધું, આમાં જ ઊંધું લખાઈ ગયું છે. <0 માં ઘટતું આવે. આ કોને વધતું લખાવેલું? વધતું. ચાલો આવી ગયો જવાબ. આ બે જવાબ લગભગ છાપવાના રહી ગયેલા છે. બરાબર, ટેન્શન નહીં લેવું, આ જ ફાઇનલ જવાબ છે. અને એક ખુશખબરીની વાત કેમ, આ દાખલો બી એકવાર બોર્ડમાં 4 માર્કમાં પૂછાયેલો. 4 માર્કમાં ખરેખરમાં પૂછાયેલો આ નાનકડો દાખલો. બરાબર છે, એકદમ ઇઝી. પણ કેટલાક બાળકોના અવયવ પાડતા નહીં આવડે તો કંઈ બીજું જ પાડીને આવી જાય. ભાઈ પ્રેક્ટિસ કરજે ઘરે ગઈને. અત્યારે હાની પ્રેક્ટિસ કરતો હતો ચાલુ દાખલામાં. નેક્સ્ટ ઉદાહરણ 34. વિધેય આપેલું છે, જોઈ લો. f of x બરાબર tan ઇનવર્સ sin x પ્લસ cos x, x ગ્રેટર દેન 0. ભાઈ 1 4 3 આ છે ટાઈમ. ઓપન ઇન્ટરવલ 0 to π/4 પર વધતું વિધેય છે. એક્ઝેક્ટ ટાઈમ પર 1 4 3 થાય ત્યારે જ પેલો ટાઈમ જોવાનો થયો. 1:43. તને નિયમ જ પડે, તું હજી ભોળો છે. નિયમ જ પડે ને 1 4 3 એટલે. સાચું કે તને હજી બી નથી સમજ પડી ને? હું સમજ પડી? ઓકે, નહીં નહીં રવા દે તું ભાઈ, રવા દે. અહીં f of x
જો સાબિત કરવાનું છે કે જો એક્સ ધન હોય તો આ વિધેય સોરી 0 થી π/4 માં આ વિધેય છે વધતું વિધેય. તો ચાલો સાબિત કરી દઈએ. વધતું વિધેય સાબિત કરવા વિકલન કરવાનું. નોર્મલી કેવું ઇન્વર્સ વાળા દાખલામાં આપણે રકમનું સાદુરૂપ આપીને દાખલો ચાલુ કરીએ. બહાર tan ઇન્વર્સ છે તો અંદર કંઈક સાદુરૂપ આપીને tan બનતું હોય તો બનાવી દઈએ, પણ અહીંયા નહીં બને. અહીંયા ડાયરેક્ટ વિકલન કરવું જ પડે. તમારે ઘરે ગઈને ટ્રાય મારવી હોય તો મારી શકો છો. અહીંયા આપણે સીધું વિકલન ચાલુ કરી દઈએ છીએ. tan ઇન્વર્સનું વિકલનનું સૂત્ર યાદ કરો, 1/1 + x². 1/1 + x² એટલે sin x + cos x આખાનો સ્ક્વેર. સાંકળનો નિયમ, tan ઇન્વર્સનું વિકલન પૈતું, અંદરવાળાનું વિકલન, sin x નું વિકલન, cos x નું વિકલન. ચાલો ભાઈ, હવે છેદમાં સાદુરૂપની કોઈ જરૂર નથી, એમ જ રવા દેવું. 0 લેવાનું બી કંઈ કામ નથી. ડાયરેક્ટ અંતરાલ આપેલો જ છે ને એટલે આર્ગ્યુમેન્ટથી દાખલો થશે. 0 થી π/4. હવે આ sin x + cos x નો સ્ક્વેર તો ધન જ થાય, એમાં એક ઉમેરીએ તો છેદ ટોટલી ધન, 0 થી બી મોટો. હવે આ cos x અને sin x ની બાદબાકી કેવી, ધન કે ઋણ 0 થી π/4 માં. તો મેં તમને આગળ બી એકવાર કીધેલું કે 0 થી π/4 માં cos મોટો કે sin મોટો? cos મોટો અને sin નાનો, અને મોટામાંથી નાનું બાદ થાય તો બાદબાકી ધન આવે. બાદબાકી 0 બી નહીં થાય કેમ કે ઇન્ટરવલ ઓપન છે. π/4 આગળ આ બાદબાકી 0 થાય પણ π/4 લેવાનું નથી. તો ચાલો, પ્રત્યેક x બિલોંગ્સ ટુ ધ્રુવી, પ્રત્યેક x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 to π/4 માટે આજે છેદમાં 1 + sin x + cos x આખાનો સ્ક્વેર છે તે કેવો? ગ્રેટર ધેન 0, સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન, નોટ ઓનલી ગ્રેટર ધેન 0, સ્ટ્રિક્ટલી. એક કામ કરો, આવી રીતના લખીએ. પછી બેઉ બાજુ જો તમે 1 ઉમેરી દેવું તો જોવા જાય તો આ જે સ્ક્વેર છે તે 1 થી બી મોટો, અને જે 1 થી મોટું છે તે 0 થી બી મોટું કહેવાય. જો આ ડાબી સાઈડ 1 થી મોટી છે તો એને 0 થી મોટું લખવું ખોટું નથી. એના પછી cos, આ જે 0 થી π/4 છે તેમાં cos x અને sin x માં મોટું કોણ? cos x મોટો. sin x ને ડાબી સાઈડ લાવીએ તો cos x - sin x ગ્રેટર ધેન 0. અને હવે આ બેનો ભાગાકાર, cos બે ધનનો ભાગાકાર કેવો થાય, ધન કે ઋણ? તો ચાલ ભાગાકાર બોલ. cos x - sin x ના છેદમાં 1 + sin x + cos x આખાનો સ્ક્વેર લેસ ધેન કે ગ્રેટર ધેન 0. અને આ કોણ આવ્યું? હા રંગા, કોણ આવ્યું? આ f' ગ્રેટર ધેન 0. તો સાબિત થાય છે કે f એ કેવું વિધેય છે? વધતું વિધેય. અને કયા ઇન્ટરવલમાં? 0 થી π/4. માટે f એ ઓપન ઇન્ટરવલ 0 થી π/4 પર વધતું વિધેય છે. સમજ પડી ગઈ બધાને? ખ્યાલ આવશે? નેક્સ્ટ ઉદાહરણ 35. 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી એક વર્તુળાકાર તકતીને ગરમ કરવામાં આવે છે. વર્તુળાકાર તકતી 3 સેન્ટીમીટર ત્રિજ્યા, કેટલી છે? 3 સેન્ટીમીટર. એને શું કર્યું? ગરમ. ગરમ કરવાથી શું થાય? નહીં, વારવા માટે ગરમ નથી કરી. ફિઝિક્સ એવું કહે કે કોઈ પણ વસ્તુને, કોઈ પણ ધાતુને ગરમ કરે તો એના કદમાં વધારો થાય. આ તો 9મા 10મામાં આવતું ભણવામાં. રેલવેના પાટામાં ગેપ કેમ રાખવામાં આવે આવતા ને? હું હા, એ તો તને આજે ખબર પડી, મેં કીધું ત્યારે. બરાબર. તો વર્તુળાકાર તકતીને ગરમ કરવામાં આવે છે. આથી વિસ્તારના કારણે તેની ત્રિજ્યા 0.05 સેન્ટીમીટર પર સેકન્ડના દરે વધી રહી છે. ગરમ કરવાથી તકતી મોટી થાય છે. તકતી મોટી થાય એટલે તકતીની ત્રિજ્યા વધે ને ક્ષેત્રફળ બી વધે. તો જે ત્રિજ્યા વધે છે તે કયા દરે વધે છે? તો દર સેકન્ડે કેટલી વધે? 0.05 સેન્ટીમીટર. જ્યારે તકતીની ત્રિજ્યા 3 સેન્ટીમીટરમાંથી થઈ જાય 3.2 સેન્ટીમીટર ત્યારે તેના ક્ષેત્રફળમાં થતો વધારાનો દર શોધો. ત્રિજ્યા વધવાથી તકતીનું ક્ષેત્રફળ વધે છે અને એ વધારાનો દર આપણે શોધવાનો છે. ચાલો પાછો પહેલા સ્વાધ્યાયનો દાખલો, ડેટા બોલવા માંડો. અહીં સૌથી પહેલા ત્રિજ્યા r કેટલી છે? આ 3 સેન્ટીમીટરની, આ 3.2. ગણતરી 3.2 માટે કરવાની છે કે જ્યારે તકતીની ત્રિજ્યા 3.2 હોય ત્યારે ક્ષેત્રફળનો વધારાનો દર. જો તમે 3 સેન્ટીમીટર લઈ લીધી તો તમારો જવાબ ખોટો કહેવામાં આવશે. કેમ કે 3 સેન્ટીમીટર એટલે જ્યારે તકતીને ગરમ કરવાની ચાલુ કરી ત્યારે 3 સેન્ટીમીટર હતું.
અને એ આપણા માટે કંઈ કામનો ડેટા નથી, ગૂંચવવા માટે આ ડેટા છે. સમજ્યા? રકમને સમજીને કામ કરજો કે આર એટલે કયો આર લેવાનો. અમુક શું કરે ખબર, R1 બરાબર 3, R2 બરાબર 3.2. અલા ભાઈ, ચાલો ત્રિજ્યાનો વધવાનો દર dr/dt બોલી દે કૌશ. જો વધે તો પ્લસ, ઘટે તો માઇનસ. પછી ક્ષેત્રફળનો વધવાનો દર dA/dt શોધવાનો છે તો મૂકી દેવ સૂત્ર. વર્તુળાકાર તકતીનું ક્ષેત્રફળનું સૂત્ર. વર્તુળાકાર તકતીનું ક્ષેત્રફળ એ બરાબર બોલી દેવું. બોલકુશ બરાબર છે. એ બરાબર πr². વિકલન કર dA/dt. પાઈ અચર r² નું વિકલન 2r 2πr dr/dt. dA/dt બરાબર 2π અચર. જ્યારે તકતીની ત્રિજ્યા 3.2 હોય ત્યારે ગણતરી છે, ત્યારે ત્રિજ્યાનો ફેરફાર 0.05. સાદુરૂપ આપી દો. આ બેનો ગુણાકાર 5 × 10 એટલે 0.1. 3.2 ગુણ્યા 0.1 એટલે 0.32 ને હજી પાઈ ને એકમ બોલી દેવાનો. ક્ષેત્રફળ cm²/સેકન્ડ. તકતીની ત્રિજ્યા ક્ષેત્રફળ આટલા દરે વધે છે. કુશ આવ્યો કે જવાબ અલગ આવ્યો ને? જવાબ કે સેમ આવ્યો? શું ફરક પડ્યો? હા, અહીંયા છેલ્લે જો નથી ને 0. હરખું જ કહેવાય, બરાબર છે, બચી ગયો. આ તો 0 લખે કે નહીં લખે બે એક જ કહેવાય. માટે તકતીના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર. કુશ તો આજના સ્કૂલમાં બી જવાબ આપતો રહે તો કદાચ સર ખુશ થઈને સુખરી મારવાની જગ્યાએ સુખરી ખવડાવે તને. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ઉદાહરણ 36 જોઈ લો. આ રકમ જોવો ખાલી એકવાર રંગારાજુ. 3/8 મીટર માપનો એલ્યુમિનિયમનું લંબચોરસ પતરું, દરેક ખૂણેથી એક ચોરસ કાપ્યો એકરૂપ અને પતરું વારીને ખુલ્લી પેટી બનાવી. તો આ રીતે બનતી પેટીનું મહત્તમ ઘનફળ. ભલે આ દાખલો ઉદાહરણ હોય, પરંતુ આપણે આવા દાખલા આગળ કર્યા હોવાથી આને હોમવર્કમાં આપી દેવો જોઈએ. બરાબર? કેમ કે જો IMP છે પણ ઇઝી હોવાથી આપવામાં આવે છે, એટલે ખાસ તમારે આ દાખલો કરવાનો રહેશે જ ઘરે ગઈને સરખી રીતે. અને બીજી એક વસ્તુ કે આગળ જ્યારે સ્વાધ્યાયમાં આવો દાખલો આપણે કરેલો ને ત્યારે તમને છે ને સવાલ એવો પૂછેલો કે ચોરસ જે કાપવામાં આવ્યો તેનું માપ કેટલું. જ્યારે આમાં છેલ્લે શોધવાનું છે કે પેટીનું મહત્તમ ઘનફળ. એટલે આ દાખલામાં છેલ્લે એક સ્ટેપ વધે, તમને એક્સની કિંમત મળે, પછી કસોટીની મદદથી મહત્તમ બતાવવાનું અને પછી મહત્તમ ઘનફળ શોધવાનું. એટલે તમે જે વિધેય બનાવ્યું હશે ને તે વિધેયમાં એક્સની કિંમત મૂકવાની અને છેલ્લે જવાબ લઈ આવજો. 200/27 મીટર ક્યુબ. કરજો. સ્વાધ્યાય 6.3 ના દાખલાને જોઈ લેજો એકવાર જો તમને તકલીફ પડે તો, અને પછી આ દાખલો કરજો. ચાલો આગળ વધીએ. એના પછી નેક્સ્ટ યશવંત ધ્યાન આપજે. લગભગ આ છેલ્લું ઉદાહરણ છે. હવે બ્રેક જોઈએ છે. ચેપ્ટર પતાવવાનું છે. હજી સ્વાધ્યાયમાં બહુ બાકી છે, બહુ લાંબુ છે, તો જ કાલે પતે. આજે હજી આપણે સ્વાધ્યાયમાં 5 દાખલા સુધી ખેંચવું તો કાલે પતે. ઉદાહરણ 37. કોઈ એક ઉત્પાદક પ્રત્યેક એકમના ₹5 - x/100 ના દરે x વસ્તુઓનું વેચાણ કરે છે. કરીશ બેટા? શું કરે છે? વેચાણ કરે છે. x વસ્તુ વેચી નાખી અને કયા દરે? પ્રત્યેક એકમ એટલે એક એકમના કેટલા રૂપિયા? 5 - x/100. x વસ્તુઓની પડતર કિંમત ₹x/5 + 500 હોય તો ઉત્પાદકને મહત્તમ નફો પ્રાપ્ત કરવા માટે કેટલી વસ્તુઓનું વેચાણ કરવું પડે? ઉત્પાદકને મહત્તમ નફો જોઈતો છે. કેટલી વસ્તુ વેચી એટલે એક્સની કિંમત શોધવાની છે. તો ભાઈ અહીંયા તમને આજે આપેલું છે ને, આ વેચાણ કિંમત છે. આટલા રૂપિયામાં વસ્તુ વેચે છે અને આ વેચાણ કિંમત કેટલી વસ્તુની? કેટલી વસ્તુની? એક વસ્તુની. વસ્તુ એક્સ છે પણ આ વેચાણ કિંમત એક વસ્તુની છે. કેમ કે જ્યારે આવો શબ્દ અહીંયા જો લખે પ્રત્યેક એકમના એટલે એક એકમના. પછી આ પડતર કિંમત. પડતર કિંમત એટલે મૂળ કિંમત, જે કિંમતમાં એને તે વસ્તુ મળી તે. અને એ પડતર કિંમત જે આપેલી છે તે કેટલી વસ્તુની છે? આ પડતર કિંમત કેટલી વસ્તુની? તમામ વસ્તુની. એક્સ વસ્તુઓની.
રકમ સમજો, અહીંયા પ્રત્યેક એકમનું વેચાણ કિંમત ને આ એક્સ વસ્તુની ટોટલ પડતર કિંમત. રકમ સમજીને કામ કર કબૂત. ચાલો નફો મહત્તમ કરવાનો છે ધ્રુવી. તો નફો એ વિધેય છે તો આપણે નફો શોધવો પડે. સૌથી પહેલા તો પ્રત્યેક વસ્તુની વેચાણ કિંમત વેકી રૂપિયા 5 માઇનસ એક્સ ના છેદમાં 100. લખતા ને તમે આવું વેકી મૂકી પકી. ચાલો કુલ વસ્તુ કેટલી છે એક્સ ને આ રવા દે કુલ વસ્તુ એ સમજી. પછી એક્સ વસ્તુઓની કેટલી વસ્તુઓની એક્સ વસ્તુઓની પડતર કિંમત પકી. હવે જો પ્રત્યેક વસ્તુની વેકી આટલી હોય તો એક્સ વસ્તુની વેકી કેટલી થશે? એક્સ વસ્તુઓની વેચાણ કિંમત એક વસ્તુની આટલી તો એક્સ વસ્તુ એટલે આના ગુણ્યા એક્સ કરવાના. રૂપિયા એક્સ ઇન્ટુ 5 માઇનસ એક્સ ના છેદમાં 100. ધ્રુવી આપણે શોધવાનું શું છે? નફો. ને નફો એટલે પકી ઓછા વેકી. ના ભાઈ વેકી ઓછા પકી ઊંધું કરી નાખ્યું તું એને ખોટ કહેવાય. વેચાણ કિંમત માંથી પડતર કિંમત બાદ કરીએ તો નફો મળે. ચલો નફો રીનવ વેકી એક્સ વસ્તુની વેકી હે એક્સ વસ્તુની એક્સ ઇન્ટુ 5 માઇનસ એક્સ ના છેદમાં 100. મયંક પડતર કિંમત પકી એક્સ ના છેદમાં 5 વત્તા 500. સાદું રૂપ આપી દો ને ધ્રુવી. ચાલ કાઉન્સ ખોલ. 5x માઇનસ એક્સ સ્ક્વેર ના છેદમાં 100 માઇનસ એક્સ ના છેદમાં 5 માઇનસ 500. પદ ગોઠવણી પહેલા એક્સ સ્ક્વેર વાળું પદ માઇનસ એક્સ સ્ક્વેર ના છેદમાં 100 પછી એક્સ વાળું પદ. આ બેનું સાદું રૂપ 5 પચામ 25x ઓછા એક્સ 24x ના છેદમાં 5 ને માઇનસ 500 જેમ છે તેમ. નફો કેવો કરવાનો છે? મહત્તમ કે ન્યૂનતમ? મહત્તમ. હા વારે નફો જેટલો વધારે આવતો એટલો આવા દેવો પડે ને. ન્યૂનતમ થોડો કોઈ નફો જોઈએ? ન્યૂનતમ નફો જોઈતો હોય તો ખોટ કરી દે. ધારો કે તો આ નફો મહત્તમ થવો જોઈએ તો નફો એ આપણું વિધેય એફ ઓફ એક્સ છે. હવે આનું વિકલન કરો નિર્ણાયક સંખ્યા શોધો. ચલો વિકલન સ્ટાર્ટ. એફ ડેશ ઓફ એક્સ. ચલો નાવ્યા વિકલન બોલ. એક્સ સ્ક્વેર નું વિકલન 2x 2 વડે ભાગ ચાલી જાય માઇનસ એક્સ ના છેદમાં 50. એના પછી એક્સ નું વિકલન 1 એટલે કેટલું રહી ગયું 24 ના છેદમાં 5 માઇનસ 500 નું વિકલન 0. એના પછીનું સ્ટેપ એફ ડેશ ઓફ એક્સ બરાબર શું લઈ લેવાનું? 0 લેતા. રીનવ એફ ડેશ ઓફ એક્સ ની કિંમત મૂકી દે. માઇનસ એક્સ ના છેદમાં 50 વત્તા 24 ના છેદમાં 5 બરાબર 0. ચાલો આને પેલી સાઈડ લઈ ગયા. 24 ના છેદમાં 5 બરાબર એક્સ ના છેદમાં 50. 5 દાન 50 10 ને ગુણી કરો એક્સ બરાબર 240. 240 વસ્તુઓનું ઉત્પાદન કરવાનું. પરંતુ શું 240 વસ્તુઓનું ઉત્પાદન કરવાથી નફો મહત્તમ થશે કે ન્યૂનતમ? તો એ મહત્તમ થશે પરંતુ એ સાબિત કરવા માટે કસોટી. કઈ કસોટીથી સાબિત કરીએ? પ્રથમ કે દ્વિતીય? દ્વિતીય. ચાલો દ્વિતીય વિકલન બોલવા માંગે છે કુશ. ચાલ દ્વિતીય વિકલન બોલ. એક્સ નું વિકલન 1 માઇનસ 1 ના છેદમાં 50 24 ના છેદમાં 5 નું વિકલન. એક્સ ની કિંમત મૂકી દો. એક્સ ની કિંમત કેટલી આવી? 240. જ્યાં પણ એક્સ દેખાય ત્યાં 240 મૂક. ચાલ લખાવ. લેસ ધેન 0 માટે એફ એ એક્સ બરાબર 240 માટે કેવું છે? મહત્તમ છે. એનો મતલબ કે એક્સ બરાબર 240 માટે કોણ મહત્તમ છે? નફો. નફો મહત્તમ છે. છેલ્લે શોધવાનું હતું એ કહી દઉં. કેટલી વસ્તુઓનું વેચાણ કરવાનું? બહુ ચાલી પહેલો દાખલો માટે મહત્તમ નફો માટે 240 વસ્તુઓનું વેચાણ કરવું પડે. હે ઓ તમારા મનમાં એવો સવાલ થાય કે સર વધારે વસ્તુ વેચીએ તો વધારે નફો થવો જોઈએ ને? એ ઓછો થાય કેમ કે ધંધો કરતા નથી આવડતો. આ જેનો બી ધંધો હે ને તેને ખ્યાલ આવે છે. આ વિધેય જ એવું છે. એક્સ ના છેદમાં 100 એટલે 100 વડે ભાગાઈ જાય છે એક્સ. યુનિટ જેટલા બી યુનિટ બનાવ્યા જેટલા બી એકમ બનાવ્યા તે પછી અહીંયા બી
બાકી રિયલમાં આવો ધંધો કોઈ કરે તો એનો લોચો પડી જાય. સમય જા ધંધા કરવાની ટેકનિક હોય કે ભાઈ કસ્ટમર બી વધવા જોઈએ, નફો બી વધવો જોઈએ. બરાબર છે. આ ડીમાર્ટ વાળો સસ્તું આપે તો એ સસ્તું કેમ આપે? કારણ કે હજી કસ્ટમર આવે, હજી કસ્ટમર આવે તો એને ફાયદો શું થાય? એને એનો એમ સસ્તું આપવાથી એનો નફો ઘટી ગયો કે ભાઈ ના, એ ઊંધું કરે. વસ્તુ સસ્તું કરીને કસ્ટમર વધારે એટલે નફો ઘટવાની જગ્યાએ વધી જાય. હવે જો બે એટલે મતલબમાં કેવું કે પહેલા 10 માણસ આવવાના હોય ને એને 500 નફો થતો હોય, તો હવે 10 ના ડબલ 20 માણસ આવી જાય વસ્તુ સસ્તી કરવાથી, તો એનો નફો 500 માંથી 800 થઈ ગયો. ભલે 1000 નહીં થયો, 800 તો થયો ને. એમ આવી રીતના ચાલે છે બધું. અત્યારે તો કેવું કે એક માર્કેટ તોડીને બીજું માર્કેટ સેટ કરવાની ટેકનિક બહુ ચાલે જીઓના લીધે. જીઓએ આ બધી ટેકનિક ચાલુ કરી. અત્યારે ભાઈ કોમ્પિટિશન બહુ ખતરનાક વધી ગયું. ધંધામાં ક્યારે શું થઈ જાય. અત્યારે તો એઆઈના લીધે આઈટી એન્જિનિયરોની જોબ પર સંકટ આવી ગયું છે. બરાબર છે. એટલે હવે તમે ટેકનોલોજીમાં બરાબર એક્સપર્ટ બનજો. શું થયું? બરાબર. પહેલા છે ને, પહેલા શૂટિંગ જ્યારે ચાલતી ને ત્યારે હેલિકોપ્ટરમાં કેમેરામેન ઊભો રહેતો ને ઉપરથી શૂટિંગ કરતો. હવે એની જોબ જતી રહી. કેમ ખબર? ડ્રોન આવી ગયા અને સસ્તું પડી ગયું. એમ દુનિયા ક્યાંથી ક્યાં જાય છે. પછી ભવિષ્યમાં કલ્કી જન્મ આવશે અને એઆઈ નો ખાત્મો કરશે. એઆઈ દુનિયા પર રાજ નહીં કરી નાખે, રોબોટ. ચાલો ભાઈ, પ્રકૃતિનું ઉદાહરણ બધા પૂરા. 2 વાગ્યા છે. બ્રેક આપું કે કન્ટિન્યુ? હા ચાલો 2 મિનિટનો બ્રેક લઈ લે, 2-3 મિનિટ. ચાલો કન્ટિન્યુ. પ્રશ્ન 1, પ્રકૃતિના સ્વાધ્યાય 6 માં પ્રશ્ન 1. સાબિત કરો કે આ વિધેય f of x બરાબર log x ના છેદમાં x ને x બરાબર e આગળ મહત્તમ મૂલ્ય છે. એ તો બહુ આરામથી સાબિત થઈ જાય. વિકલન કરી દો, નિર્ણાયક સંખ્યા શોધો. ગેરંટી છે કે નિર્ણાયક સંખ્યા આવશે x બરાબર e અને e આગળ મહત્તમ સાબિત કરવા માટે કસોટી વાપરો. ચાલો તો અહીં f of x બરાબર log x ના છેદમાં x. ચાલ કુશ વિકલન સ્ટાર્ટ કરાવો. f dash of x બરાબર વિકલન ભાગાકારનો નિયમ, છેદ અચર અંશનું વિકલન, log x નું વિકલન 1/x માઇનસ અંશ અચર છેદનું વિકલન, x નું વિકલન 1 છેદમાં છેદનો વર્ગ. સાદું રૂપ બોલો. x ઉડી જાય 1 માઇનસ log x ના છેદમાં x સ્ક્વેર. ધ્રુવી f dash of x બરાબર 0 લેતા માટે 1 માઇનસ log x અપોન x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. x સ્ક્વેર ને 0 સાથે ગુણીકારો, log x ને કરતા બનાવો. log x બરાબર 1 તો x બરાબર કેટલા? આ log x નો બેઝ કઈ નથી. હું બોલો? ઓ ભાઈ સાહેબ, x બરાબર 1/log. બહુ ખતરનાક રીતે તો એન્ટી લોગ લગાવે. તો ચાલો x ને કરતા બનાવવાનો છે એટલે log ને છેદમાં નહીં લઈ જતા. હવે તમે જ્યારે log ટોપિક ચાલેલો ત્યારે શીખવાડેલું કે જ્યારે તમે અહીંયાથી log ને કરી નાખો ને ત્યારે નીચે જે આધાર છે તે સામે જાય ને સામે જે છે તે ઘાતમાં જાય. એટલે x બરાબર e ની ઘાતમાં 1, e ની ઘાતમાં 1 એટલે e log e ટુ ધ બેઝ e 1 થાય. હરખું હોય તો જવાબ 1 આવે. શીખેલા ને આ સૂત્ર? log 5 ટુ ધ બેઝ 5 તો 1, log 10 ટુ ધ બેઝ 10 તો 1. એટલે જવાબમાં 1 જોઈતો હોય તો આ બે સરખા થવા જોઈએ. હવે સાબિત કરવાનું છે કે e આગળ મહત્તમ. અને બીજું, આપેલું વિધેય કયા બિંદુએ વિકલનીય નથી? છેદમાં x સ્ક્વેર છે. છેદ કયા બિંદુએ 0 થાય? 0 આગળ. એટલે કે 0 આગળ આપેલું વિધેય વિકલનીય નથી. પણ 0 ની વાત કરવાની ખરી? ના, કેમ કે પ્રદેશમાં જ 0 નથી. લોગનો પ્રદેશમાં માત્ર ધન સંખ્યા છે, હે ને? ઋણ સંખ્યા એક બી નથી. ચાલો હવે દ્વિતીય વિકલિત કસોટી. આનું તમે દ્વિતીય વિકલન કરવા માંગો છો કે પ્રથમ વિકલિત કસોટી? દ્વિતીય. ચાલો દ્વિતીય જ કરી નાખીએ. f ડબલ ડેશ ઓફ x બરાબર પાછો ભાગાકારનો નિયમ, છેદ અચર અંશનું વિકલન, એકનું વિકલન 0 માઇનસ log x નું -1/x માઇનસ 1 માઇનસ log x અચર
એક્સ સ્ક્વેરનું વિકલન 2x છેદમાં છેદનો વર્ગ એક્સ સ્ક્વેરનો સ્ક્વેર. એફ ડબલ ડેશ ઓફ એક્સ બરાબર રીનવ સાદુરૂપ બોલવા માન કેટલું થાય? માઇનસ એક્સ કાઉન્સ ખોલીએ 2x વડે ગુણો તો -2x માઇનસ માઇનસ પ્લસ 2x log x આખાના છેદમાં એક્સ સ્ક્વેરનો સ્ક્વેર એટલે x ની 4 ઘાત. માટે એફ ડબલ ડેશ ઓફ એક્સ બરાબર ચાલો ભાઈ -x ને -2x નું સાદુરૂપ -3x પ્લસ 2x log x ને છેદમાં કેટલા હતા? x ની 4 ઘાત. હવે નિર્ણાયક સંખ્યાને વિધેયમાં મૂકો. નિર્ણાયક સંખ્યા x બરાબર e છે. એફ ડબલ ડેશ ઓફ e બરાબર -3e પ્લસ 2e log e 1 log e બરાબર 1 x ની જગ્યાએ e એટલે e ની 4 ઘાત. ફાઇનલ સાદુરૂપ -3e પ્લસ 2e માઇનસ e ના છેદમાં e ની 4 1/e ક્યુબ જે ઋણ છે સાબિત થઈ ગયું કે માટે એફ એ એક્સ બરાબર e આગળ કેવું છે? મહત્તમ છે. પટી ગયો દાખલો. આ જ સાબિત કરવાનું હતું કે એફ ને એક્સ બરાબર e આગળ મહત્તમ મૂલ્ય છે. ઓકે આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 2. એક સમદ્વિભુજ ત્રિકોણના અચર આધારનું માપ b છે તથા તેની બે સમાન લંબાઈની બાજુઓનું માપ 3 સેન્ટીમીટર પર સેકન્ડના દરે ઘટી રહ્યા છે. જ્યારે આ ત્રિકોણની બે સમાન બાજુઓના માપ આધારના માપ જેટલા થાય ત્યારે તે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલી ઝડપથી ઘટે? સમદ્વિભુજ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણની 3 બાજુઓમાંથી કોઈ બે બાજુ કેવી હોય? સમાન. આધારનું માપ છે b. આધાર એટલે નીચેની બાજુનું માપ b. બાકીની બે સમાન બાજુની વાત છે કે બે સમાન લંબાઈની બાજુના માપ 3 સેન્ટીમીટર પર સેકન્ડના દરે ઘટે છે. ઘટાડો બરાબર. સમાન લંબાઈની બાજુ ઘટે છે, નાની થાય છે. અને જો સમાન લંબાઈની બાજુ નાની થાય તો એનો મતલબ ત્રિકોણ બી નાનો થશે. આધાર અચર છે. આધાર કેવો છે? અચર. ત્રિકોણ નાનો થશે તો ત્રિકોણનું શું ઘટી જશે? ક્ષેત્રફળ. જ્યારે બે સમાન બાજુનું માપ ઘટતા ઘટતા એક સમય એવો આવશે કે જ્યારે એ માપ આધારના માપ જેટલું થઈ જાય, સમાન બાજુના માપ આધારના માપ જેટલું થઈ જાય, એનો મતલબ કે ત્રિકોણ સમબાજુ બની જાય ત્યારે તે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલી ઝડપથી ઘટે? ઘટે શબ્દ આપેલો છે એટલે જવાબ છેલ્લે માઇનસમાં બી આવવાનો જ છે. ચાલો આકૃતિની જરૂર ખરી કોઈને? દોરી દઈએ. ચાલો કયો ત્રિકોણ? સમબાજુ સમભુજ. જો આ બી સમભુજ છે ને આ બી સમભુજ છે તો આપણે કયો રાખીએ? એમ નહીં કે સર આ રાખીએ. આ સમબાજુ દેખાય છે, પ્યોર સમભુજ. આ રાખીએ. આમાં શું વાંધો છે? એ નથી હવે કઈ સમબાજુ લાગતો ભાઈ. આ બે સમાન બાજુનો માપ ઘટે છે. પહેલેથી તું એને નાની રાખે તો થોડું ચાલે. સમજો ઘટીને એક સમય એવો આવે કે જ્યારે આ ત્રિકોણ સમબાજુ બને, 3 એ 3 ના માપ હરખા થશે. એમ અહીંયા રકમને સમજ. આધારનું માપ કેટલું છે? b. સમાન બાજુનું માપ ધરવું પડે. x ધારી લો. સમાન બાજુઓનું માપ બદલાય છે એટલે એને ચલ x ધાર્યો. ત્રિકોણને નામ એબીસી આપી દે. ધારો કે ત્રિકોણ એબીસી સમદ્વિ બાજુ ત્રિકોણ છે અથવા સમદ્વિભુજ ત્રિકોણ છે. રીનવ ડેટા લખાવ. આધાર બીસી બરાબર સ્મોલ બી જે કેવો છે? અચર. ધારો કે સમાન બાજુઓ યશવંત કઈ બે બાજુ સમાન? AB બરાબર AC બરાબર આગળ રકમમાં વાંચો. સમાન બાજુઓનો માપ કેટલા દરે ઘટે છે? એટલે કે x માં થતો ઘટાડો લખાવ. રાઘવ x માં થતો ઘટાડો dx/dt બરાબર 3 -3 સેન્ટીમીટર પર સેકન્ડ. ક્રિસ નહીં સોરી રીનવ માઇનસ કેમ આવ્યું તે સમજ પડી? તું બોલ. હા ઘટે છે એટલે માઇનસ ને વધે હોય તો પ્લસ. ચાલો આગળ. ધ્રુવી ત્રિકોણની બે સમાન બાજુના માપ આધારના માપ જેટલા હોય. એટલે કે આ બે સમાન બાજુ x છે તે આધાર b જેટલું થઈ જાય એટલે x બરાબર b થાય. અને જ્યારે x બરાબર b થાય ને
ત્યારે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળનો ઘટાડો શોધવાનો છે, ઘટાડાનો દર. તો ચાલો ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર, ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ, ક્ષેત્રફળને કેપિટલ એ વડે દર્શાવી શકાય 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો બી ને વેધનું માપ વેધ, ચાલો દોરો વેધ, અને વેધનું માપ કેટલું તે બુદ્ધિ દોરાઈ દેવાની થોડીક એટલે ખબર પડી જાય. કૌંસ આ મધ્ય બિંદુ થશે, અહીંયા કાટખૂણો બનશે. જો આ મધ્ય બિંદુ હોય તો આખું બી હોય તો આ કેટલું કેટલું થઈ જાય, અને આ એમ, આ જે વેધ એમ છે તે કેટલું થઈ જાય, વેધ એમ. પાયથાગોરસનો પ્રમેય વર્ગમૂળમાં કર્ણ એક્સ સ્ક્વેર માઇનસ બાજુ બી સ્ક્વેર બાય 4. એટલે અહીંયા આપણે લખીશું કે વેધ એમ બરાબર વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરના છેદમાં 4. ચાલો સૂત્ર, ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો બીસી નાવ્યા વેધ એમ, કેપિટલ એ બરાબર 1/2 પાયો બીસી બી વેધ એમ એક્સ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બાય 4. ચાલો, અને હવે ક્ષેત્રફળમાં થતો ફેરફારનો દર વિકલન કરી દેવાનું. ડીએ બાય ડીટી, આ 1/2 બી અચર, b/2 અચર, આમાં ચલ એક્સ છે, આનું વિકલન કરો, વર્ગમૂળનું વિકલન, વર્ગમૂળ એક્સ નું 1/2 રૂટ એક્સ, 1/2 રૂટ એક્સ એટલે આજ બેઠું એક્સ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બાય 4. ધ્રુવ એક્સ સ્ક્વેર નું વિકલન નાનું 0, સાદું રૂપ આપો 2 ઉડી જશે. હવે ડીએ બાય ડીટી બરાબર કિંમત મૂકી દો, આ b/2 ઇન્ટુ એક્સ બરાબર બી મૂકવાના છે, અહીંયા એક્સ બરાબર બી ને આમાં એક્સ બરાબર બી એટલે વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બાય 4. માટે ડીએ બાય ડીટી બરાબર બી ગુણ્યા બી એટલે બી સ્ક્વેર છેદમાં 2 વર્ગમૂળમાં 3b સ્ક્વેર છેદમાં 4. ડીએ બાય ડીટી બરાબર 4 નું વર્ગમૂળ 2 એટલે 2 ઉડી જાય એટલે ઉપર બી સ્ક્વેર છેદમાં વર્ગમૂળ ટોન બી સ્ક્વેર નું વર્ગમૂળ બી પ્લસ ઓર માઇનસમાં પ્લસ, કેમ કે બાજુ ધન આવે, એક વખત બી ઉડી ગયો તો આ જવાબ. અને આપણે એક ભૂલ કરીને માઇનસમાં મૂકવાનું હતું ને એક કિંમત, ડીએક્સ બાય ડીટી, એટલે અહીંયા ડીએક્સ બાય ડીટી આપણે લખવાનું જ ભૂલી ગયા ને, કે ઇન્ટુ ડીએક્સ બાય ડીટી. ડીએક્સ બાય ડીટી ની કિંમત કેટલી હતી, -3. કંઈ નહીં, બહુ વાંધો નહીં આવે, એટલે અહીંયા -3 મૂકો તો અહીંયા માઇનસમાં √3 ઉડી જશે, √3b. એકમ બોલી દો, એકમ, એકમ ક્ષેત્રફળનો એકમ કિલોમીટર સ્ક્વેર પર મીટર સ્ક્વેર પર તો ક્ષેત્રફળના એકમમાં તો સ્ક્વેર આવે, મીટર સ્ક્વેર પર નીચે સમય. ચાલો આને એમ કીધું મીટર સ્ક્વેર પર સેકન્ડ કઈ છે, શું આવે જવાબ? કોષ આટલું તો સારું ધ્યાન આપતો છે તો આ કેમ ભૂલી ગયો કે સેન્ટીમીટરમાં કામ ચાલે છે. આવી ગયો જવાબ. ઓ જો માઇનસ નહીં આવ્યું. અલા ભાઈ આ ક્ષેત્રફળ નથી હોય તો હવે માઇનસ નો મતલબ ઘટે છે એટલે આપણે છેલ્લે જવાબમાં ઘટે છે શબ્દ લખીશું એટલે આ માઇનસ જતું રહી. માટે ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળ 3b સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડના દરથી રિનવ સેકન્ડના દરથી ઘટે છે.
નહીં, એ બુદ્ધિનું ખોટું પ્રદર્શન કહેવાય. બરાબર, એ માઇનસ લખીને વધે છે તો માર્ક ઉડાડ દે હે. બુદ્ધિનું ખોટું પ્રદર્શન કહેવાય. તો દુકાનવાળાને ગઈને એમ કે કાકા મારે કેટલા આપવાના? દુકાનવાળા કાકા તને એમ કે તારે 10 રૂપિયા આપવાના. તો તું એમ નહીં કહેતો કે કાકા તમારે મને -10 આપવાના, લાવો -10. એને કહેવાય ખોટું પ્રદર્શન. ભાઈ પેલો સામે તમાચો આપે. હા, હુક્કો મારીને આવ્યો એમ કહે કે ભાઈ ખબર નહીં હું ભાંગ ચરાવીને આવ્યો. પ્રશ્ન 3 ધ્યાન આપજો. એટલે અમુક વસ્તુ સાચી હોવા છતાં બી નહીં લખાય. બુદ્ધિનું પ્રદર્શન કહેવાય, એને ખોટું પ્રદર્શન કહેવાય. કયા અંતરાલમાં વિધેય વધે ને કયામાં ઘટે? ભાઈ અંતરાલ પરવાનો દાખલો, વિકલન કરવાનું છે. શું થયું? શું થયું ધ્રુવી? કોણ હતું તમારા બે માંથી? ધ્રુવી, થોડીક વાર ભણી લઈએ ને આપણે, હજી તો 2:15 થયા. ચાલો ધ્યાન આપજો. જોવો, અંતરાલ શોધવાના દાખલામાં પહેલા આપણે વિકલન કરવાનું હોય છે. તો ચાલો આ રકમનું વિકલન કરી દઈએ. તો આ રકમનું વિકલન નહીં કરતા હે, પણ કરતા નહીં, અત્યારે નહીં કરતા. આ રકમનું સાદુરૂપ આપો અને આ રકમનું સાદુરૂપ થઈ શકશે. એક એવું સાદુરૂપ કે જે આ રકમને થોડીક સહેલી બનાવી નાખે, વિકલન કરવા માટે તમારા માટે સહેલી બનાવી નાખે. અને વગર રકમના સાદુરૂપે વિકલન ચાલુ કરી દીધું તો બી જવાબ આવી જાય, પણ તકલીફ વધશે. સાદુરૂપમાં તકલીફ વધશે. તો ધ્યાનથી જુઓ. હા, હમણાં કોઈ એક જણ કઈ બોલ્યું? હું બોલ્યું? આખામાંથી એક્સ કોમન નહીં નીકળે, પણ આ બે માંથી તો નીકળે ને. અને આ બે માંથી એક્સ ને કોમન કરવાથી ફાયદો શું થાય તે તમારી નજરે જોવો. હવે કે એફ ઓફ એક્સ બરાબર 4 sin x માઇનસ એક્સ કોમન, તો કૌંસમાં 2 + cos x ને છેદમાં 2 + cos x. એમ નહીં કહેતા કે 2 + cos x ઉડી જાય. પહેલા કરવું પડે છેદ વિભાજન. છેદ વિભાજન એટલે 4 sin x ના છેદમાં 4 sin x ના છેદમાં 2 + cos x માઇનસ એક્સ ને આ હવે આમાં ઉડી ગયું. એટલે હવે જો આ એક નાની રકમ બની ગઈ અને આ બેવનું વિકલન કરવામાં વાંધો નહીં આવે. વિકલન ચાલુ કરીએ. ચાલ રીનવ લખાવતો જજે. f' ઓફ x બરાબર, આ વિકલન કેવી રીતના થાય? ભાગાકારના નિયમથી વિકલન. એમ બોલે ઉપર જતું રહે એવી રીતના કઈ ઉપર નહીં જાય. નિયમ પ્રમાણે લખવાનું હોય કે છેદ અચર. એમ છેદ અચર અંશનું વિકલન 4 sin x નું વિકલન 4 cos x માઇનસ અંશ અચર છેદનું વિકલન 2 નું 0 cos x નું વિકલન આખાના છેદમાં છેદનો વર્ગ 2 + cos x આખાનો સ્ક્વેર માઇનસ x નું વિકલન f' ઓફ x બરાબર. ચાલો કાઉન્સ ખોલો. 4 દુ 8 cos x વત્તા 4 cos સ્ક્વેર x ઓછા ઓછા વત્તા 4 sin સ્ક્વેર x. અને આ ક્રોસ ગુણાકાર હવે કરવો પડે આગળ સાદુરૂપ માટે. તો માઇનસ 2 + cos x ના સ્ક્વેરને 1 વડે ગુણીએ તો જે વિસ્તરણ હોય તે લખાવો, ચિહ્ન બદલજો. 2/4 મધ્યમ પદ 4 cos x એને બી માઇનસ લાગે, અંતિમ પદ cos સ્ક્વેર x એને બી માઇનસ લાગે. ભાઈ આ માઇનસ 3 લાગે. છેદમાં 2 + cos x આખાનો સ્ક્વેર જેમ છે તેમ છેલ્લે સુધી. f' ઓફ x બરાબર રાઘવ સાદુરૂપ 8 cos x ઓછા 4 cos x. આ બેનું સાદુરૂપ નહીં આપતા, કેમ કે આપવાનું છે આ બેનું. 4 કોમન cos સ્ક્વેર x + sin સ્ક્વેર x 1. આ -4 રહ્યો તે બેઠો ને આ માઇનસ cos સ્ક્વેર x રહ્યું. છેદમાં નાવ્યા છેદમાં શું કોણ રહી ગયું? 2 + cos x આખાનો સ્ક્વેર. આ વત્તા 4 ઓછા 4 કેન્સલ. ઉપરથી હું કોમન નીકળે ધ્રુવી? cos x કોમન નીકળે. કાઉન્સમાં શું રહી જશે? 4 - cos x ના છેદમાં 2 + cos x આખાનો સ્ક્વેર. બસ જેટલા અવયવની જરૂર હતી તે તમામ અવયવ પડી ગયા છે. જ્યારે પણ અંતરાલ શોધવાના હોય ત્યારે અવયવની જરૂર હોય છે. ચાલો હવે અંતરાલ શોધવા માટે આગળ વધો. f' ઓફ x બરાબર 0 લેતા. કૌશિક
એફ ડેશ ઓફ એક્સ કોસેક્સ કૌંસમાં 4 માઇનસ કોસેક્સ ના છેદમાં 2 પ્લસ કોસેક્સ આખાનો સ્ક્વેર બરાબર 0. છેદ પેલી બાજુ 0 હાથે ગુણાઈ જાય. હવે અહીંયા આ બે રહ્યા, આ બેનો ગુણાકાર 0 એટલે કોસેક્સ બરાબર 0 અથવા કોસેક્સ બરાબર 4. કોસેક્સ બરાબર 4, કોસેક્સ બરાબર 4 જે શક્ય નથી કે કોસેક્સ નો વિસ્તાર -1 થી +1. જવાબ 1 થી મોટો નહીં, -1 થી નાનો નહીં. કોસેક્સ નો જવાબ 0. હવે અહીંયા એક્સ નો અંતરાલ શું આપેલો છે રકમમાં નથી કીધું એટલે 4 4 ચરણ 0 થી 2π માનીને ચાલવાનું. તો 0 થી 2π માં આ 0 π/2 π 3π/2 2π. 0 થી 2π માં cos 0 ક્યારે થાય? π/2 એ ને 3π/2 એ. આ જે બિંદુ હોય છે તેના યામ છે 0 1 ને આના યામ 0 -1. એક્સ યામ એટલે cos થીટા એટલે cos આ બે બિંદુ આગળ 0 થાય એટલે કે એક્સ બરાબર બે કિંમત આવી π/2 ને 3π/2. ચાલો સંખ્યા રેખા બે બિંદુ મૂકવાના છે, નહીં 1 2 3 ને 4 બિંદુ. પહેલું 0 પછી π/2 પછી 3π/2 ને પછી 2π. પહેલા ચરણની વાત કરવાની સમજ્યા. ચલો પહેલા આપણે આની વાત કરીએ. 0 થી π/2 માં આ ધન કે ઋણ, તો હવે એક વસ્તુ મગજમાં ફિટ કરી દઉં. છેદ ધન છે કેમ કે આખાનો સ્ક્વેર. 4 માઇનસ કોસેક્સ બી ધન, કેમ ખબર? કે કોસ નો જવાબ -1 થી 1 ને 4 માંથી બાદ કરીએ એટલે ધન. બધું કોસેક્સ પર છે. કોસેક્સ કયા ચરણમાં ધન? પહેલા ને ચોથામાં, એટલે કે આ પહેલું ચરણમાં પ્લસ, ચોથા ચરણમાં પ્લસ અને આ બાકી π/2 થી 3π/2 માં માઇનસ. 0 થી π/2, π/2 થી 3π/2, 3π/2 થી 2π. નિશાની બોલવા માન લવકુશ. પ્લસ માઇનસ પ્લસ, ગ્રેટર દેન 0 લેસ દેન 0 ગ્રેટર દેન 0. એટલે આમાં વધતું ઘટતું વધતું અને આ દાખલો પૂરો. ખ્યાલ આવશે બધાને? એ વધે છે તો વધેના આ બે અંતરાલ આવી ગયા ને ઘટેનો પેલો અંતરાલ આવી ગયો. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ. હા પ્રશ્ન 4 પાછો આવી ગયો, વધતું ઘટતું. ચાલો ફટાફટ કરી નાખીએ. નાવ્યા તારો ફેવરેટ દાખલો. અહીં f of x બરાબર, ચાલ કુશ ફટાફટ મને વિકલન કે છે તું. f ડેશ ઓફ x ભાઈ ભાગાકારનો નિયમ ક્યાં લગાવે? x ની -3 ઘાત નું વિકલન, -3 આગળ અને x ની કેટલી ઘાત? -4. -3 માં 1 બાદ કરીએ તો -4. ધ્યાનથી ચાલ. લવ સાદું રૂપ બોલાનું. તું લવ ને આકુશ થઈ ગયું ને. 3x². ચાલ સાદું રૂપ બોલ. -3 ના છેદમાં x ની 4. પેલો હવે નવું નવું લાવતો છે. રિદ્ધિ સિદ્ધિ ને યમુના ને જમુના ને. ચાલો એના પછી f ડેશ ઓફ x બરાબર 0 લેતા. ક્રિસ આના બરાબર 0. હવે આને પેલી સાઈડ લઈ ગયા, 3 ઉડી જાય. x ની 4 ઘાત x² સાથે ગુણાય તો x ની 6 ઘાત બરાબર 1. x ની 6 ઘાત 1 તો x બરાબર કેટલા? 1 ની 6 ઘાત 1 થાય અને -1 ની 6 ઘાત 1 થાય એટલે x બરાબર ±1. આના સિવાય કોઈ બીજી સંખ્યા છે કે જેની 6 ઘાત 1 થાય? તો બીજી સંખ્યા આવે, ટોટલ 6 સંખ્યા આવે જેની 6 ઘાત 1 થાય. બાકીની 4 સંખ્યા સંકર છે અને સંકરમાં આપણે વાત કરવાની નહીં. આખા ચેપ્ટરમાં સંકર સંખ્યાનો ખેલ પતી ગયો હતો 11માં. ચાલો વધતું ઘટતું છે ને સંખ્યા રેખા. x ની કિંમત 0 નથી. ચાલો ભાઈ તો સૌથી નાના -1
ભાઈ જીરો અહીંયા નિર્ણાયક સંખ્યા જીરો નહીં આવી તો બી મેં કેમ લીધું? કેમ કે અહીંયા એક્સ નોટ ઇક્વલ ટુ ઝીરોનો ઝીરો લીધો છે. ચાલો, જો એક્સ ની કિંમત એક કરતા મોટી હોય તો આ ધન કે ઋણ? એફ ડેશ ઓફ એક્સ બરાબર 3x નો વર્ગ માઇનસ 3/4 છે ને. આનું જરાક સાદું રૂપ આપી દઈએ. ક્રોસ ગુણાકાર કરો ને 3 ને કોમન કરો એટલે x⁴ માઇનસ 1 છેદમાં x⁴. આ x⁴ છે ને, x⁴ માઇનસ 1 એના અવયવ પડે. અને અવયવ છે a ઘન ઓછા b ઘન, a ઓછા b ઇન્ટુ a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર. a ઓછા b આ x⁴ એ x સ્ક્વેર નો ક્યુબ છે એટલે a ઓછા b એટલે x સ્ક્વેર ઓછા 1. પછી a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર, a સ્ક્વેર x સ્ક્વેર નો સ્ક્વેર એટલે x⁴ પ્લસ x સ્ક્વેર પ્લસ 1 નો વર્ગ 1. આ ખ્યાલ આવે ને અવયવ આ સૂત્ર પ્રમાણે? જ્યાં a છે ત્યાં x સ્ક્વેર મૂક્યો ને જ્યાં b છે ત્યાં 1 મૂક્યા. અહીંયા x સ્ક્વેર નો સ્ક્વેર એટલે x⁴. અહીંયા a ની કિંમત x સ્ક્વેર ને b ની કિંમત 1 એટલે ગુણાકાર x સ્ક્વેર છેદમાં x⁴. હજી આ જે છે ને એફ ડેશ ઓફ એક્સ તેનું એક છેલ્લું સ્ટેપ, x સ્ક્વેર ઓછા 1 ના અવયવ પડે x ઓછા 1 x વત્તા 1 ને આ જે છે x⁴ માઇનસ x સ્ક્વેર વત્તા 1 તે બેઠું. ચાલો ધ્યાન આપજો, આના અવયવ નહીં પર હે અને આનો વિવેચક હોધવાય તો હોધી જવા. -1 નો વર્ગ 1 ને ઓછા 4 એટલે વિવેચક -3. અવયવ નહીં પડે. આ હંમેશા ધન જ આવશે. x⁴ હંમેશા ધન અને આ જે છે તે હંમેશા ધન. એટલે આ બે પર હવે આખો દાખલો છે નાવ્યા. ચાલો, એક કરતા મોટું હોય તો આ બેવ ધન એટલે વત્તા. આ બેવ ધન જ છે. 0 થી 1 ની વચ્ચે તો 0 થી 1 ની વચ્ચે 0.5 લઈને ચેક કરી લેવું તો આ ધન ને આ ઋણ. ઓછા વત્તા ઓછા. -1 થી 0 ની વચ્ચે -0.5 લઈને ચેક કરો એટલે આ વત્તા ને આ ઓછા થશે એટલે પાછું આ ઓછા. ને -1 કરતા નાનું લેહો તો આ બેવ ઋણ ને ઓછા ઓછા વત્તા. તો આ રીતે અંતરાલ આવ્યા. પહેલો અંતરાલ -∞ to -1, બીજો -1 to 0, ત્રીજો 0 to 1, ચોથો 1 to ∞, પ્લસ માઇનસ માઇનસ પ્લસ, ગ્રેટર દેન 0, લેસ દેન 0, લેસ દેન 0, ગ્રેટર દેન 0. ગ્રેટર દેન 0 એટલે વધતું, એના નીચેના બેમાં ઘટતું ને છેલ્લામાં વધતું. અને એની સાથે આ દાખલો પૂરો. આવી ગયો જવાબ. વધતું વત્તાના ઘટતાનો મિક્સ આપેલું છે -1 થી +1. આમાં ભૂલ છે, અહીંયા x⁴ = 0 લખવું પડે. અહીંયા લોકોએ -1 થી 1 જ્યાં x⁴ = 0. ક્લિયર છે બધાને? ચાલો આગળ વધીએ. ચાલો એક કામ કરીએ, વ્યવહારુ દાખલા અહીંયાથી ચાલુ થાય છે તો બધા વ્યવહારુ કાલ પર રાખીએ. હવે બધા વ્યવહારુ દાખલા છે તો આજે આપણે આ લેક્ચરને અહીંયા પૂરો કરીએ છીએ. ઝેરોક્સ હજી લેવાની બાકી છે તો શાંતિથી બેહો થોડીક વાર. હવે આવતીકાલે આપણે આ ચેપ્ટર પૂરું કરીએ. બરાબર, મળીએ કાલે.